બરોડા ડેરીના પૂર્વ ચેરમેન અજીત ઠાકોરે બરોડા ડેરીના વહીવટ પર અનેક સવાલો ઊભા કરી ગંભીર આક્ષેપો કર્યા હતા। ગતરોજ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડ હોવાના આક્ષેપો સાથે મૃત વ્યક્તિના નામે દૂધ ભરાતું હોવાની વાત કહી તેના નામે નાણાં પણ ઉપડી રહ્યા છે તેવી ગંભીર બાબતો આક્ષેપ સાથે ઉજાગર કરી હતી। જે મામલે તેમણે બરોડા ડેરીના એમડીને પત્ર લખી યોગ્ય તપાસ અને કાર્યવાહીની પણ માંગ કરી હતી। ત્યારે આજે વડોદરા શહેરમાં આવેલ બરોડા ડેરીની બહાર બરોડા ડેરીના પૂર્વ ચેરમેન અજીત ઠાકોરે મીડિયા સમક્ષ ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચારના કથિત આક્ષેપ કર્યા હતા। બરોડા ડેરીમાં 1000 પ્રકારની ગેરરીતિ થઈ રહી છે। બરોડા ડેરીમાં 7.5 લાખ લીટર દૂધ 2012-13માં હતું। એ દૂધનો પુરવઠો ઘટીને 4,80,000થી 5 લાખની અંદર થયો છે। જિલ્લામાં 400 દૂધ મંડળીઓ બંધ થઈ ગઈ છે। એનું કારણ એ છે કે એક મહિનાની 60 ટંક દૂધ જાય એમાંથી 40 ટંક દૂધ સેકન્ડ થર્ડમાં બરોડા ડેરી જ્યારે લઈ લેતી હોય એના કારણે આ બોગસ દૂધો બોગસ મંડળીઓમાં ડિરેક્ટરો બોગસ દૂધ ભરે છે અને એના નાણાં ડિરેક્ટરો લે છે। મારા તાલુકામાં બી એક ડિરેક્ટરનું કંબળ આવું જ છે સંખેડા તાલુકામાં। કોણ ડિરેક્ટર? એને રમેશભાઈ બારિયા જે ડિરેક્ટર છે એ તણખલા ગામમાં આ રીતનું દૂધ ભરેલું છે। મારી પાસે પૂરેપૂરી માહિતી છે। બરોડા ડેરીનો પછીનો વહીવટ એવો છે કે કોઈપણ જાતનું ટેન્ડર વગર દરેક કામો એકને એક પાર્ટીને આપવામાં આવતા હોય છે। કઈ પાર્ટી છે? કોઈ માનો કે સિક્યુરિટી છે, લેબર છે, પાઉચ પેકિંગ હોય, ઇટોલા દાન ફેક્ટરી હોય કે હળદપુરા ચિલિંગ સેન્ટર હોય, એક જ પાર્ટીને દરેક કામ આપવામાં આવે એવો છેલ્લા 2012થી વહીવટ ચાલે। બરોડા ડેરીમાં કર્મચારીઓમાં 2012થી 2020 સુધીમાં 60થી 70 કાયમી કર્મચારીઓને ટર્મિનેટ કરી નાખવામાં આવ્યો છે। એક સામાન્ય નાની ભૂલોમાં માણસને ટર્મિનેટ કરી નાખો તો એ ગરીબનું ઘર કેવી રીતે ચાલે? ગરીબને રોજીરોટી આપવાની હોય, ગરીબનું ઘર ઉજાડવાનું ના હોય એવી નીતિ જ્યારે આ લોકો પાસે નહીં, એટલે હવે આ દરેક તાલુકે આનો અવાજ ઉઠવાનો છે અને અમે દરેક તાલુકે આની મિટિંગો કરવાના છે। આ સંસ્થા બનાવનારાએ 2 ભજીયો ખાઈને સંસ્થા ઊભી કરેલી છે। તારકેશ્વર સંઘથી આ સંસ્થા ચાલતી હતી અને બુદ્ધિજીવી ગાંધીવાદી લોકો હતા। આ આવો નવો વહીવટ નામો નિશાન આ સંસ્થાનું નીકળી જાય। કોણ બોલે એની આખો વડોદરા જિલ્લોનો છોટાઉદેપુર જિલ્લો રાહ જોતો હતો। હવે આ ચાલુ થયું છે એટલે તાલુકેથી આગ ભભૂકવાની છે। આ મામલે બરોડા ડેરીના જવાબદાર લોકોને પ્રતિક્રિયા માટે પૂછવામાં આવતા તેમણે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।